રાજકોટ, ધીસ ઇઝ મી આરજે ચાંદની. અને તમને ખ્યાલ જ છે કે હજુ હમણાં જ તાજેતરમાં ગીતાંજલિ હોલમાં એક કુકિંગ શો થયો હતો જે લાસ્ટ 36 વર્ષથી થાય છે. એમના વિજેતા મિસિસ ડિમ્પલ ગોકાણી આપણી સાથે છે. હેલો મેમ. હેલો, કેમ છો? પહેલા તો એ કહો. ખૂબ જ સરસ. હેલો રાજકોટ, ખૂબ જ આનંદ છે. તમે જે આ ડીશ બનાવી હતી, ફર્સ્ટ ઓફ ઓલ પહેલા મને એ ડીશ વિશે કહો કે કઈ ડીશ હતી કે તમે ડીશ આખી આપણે ફૂલ ડીશ બનાવી હતી અને જેનું નામ આપણે સ્વામિનારાયણ થાળ આપ્યું હતું. અને એ ડીશ આખી મિલેટ ટાઈપની જ હતી, પણ એમાં ઘી, ગોળ, જાર, બાજરો વધારે પડતો એનો જ ઉપયોગ હતો. બાકી એક જગ્યાએ આપણે ઘઉંનો ઉપયોગ કરેલો હતો. બાકી ફૂલ ડીશ જાર બાજરામાંથી જ બનાવેલી હતી. આખી ફૂલ ડીશમાં કેટલી ટોટલ ઇન્ગ્રેડિયન્ટ્સ હતી? એમ માની લો ઇન્ગ્રેડિયન્ટ્સ તો 50 જેટલું વાપરેલું હશે. અને એની તૈયારી પણ 15-20 દિવસ ચાલી હતી. ઓહો. અને ટોટલ કેટલી આઈટમ્સ હતી? આઈટમ્સ એમ માનો કે 25 જેટલી વસ્તુ હતી અંદર. ઓહો. શું શું હતું? તમને થોડું યાદ હોય તો અમને કહી શકશો? ના, બધું યાદ છે. એમાં આપણે 6 મિષ્ટાન બનાવ્યા હતા, 7 ફરસાણ બનાવ્યા હતા, 4 શાક બનાવ્યા હતા અને 7 સંભારા બનાવ્યા હતા. એ રીતે ફૂલ ડીશ આખી કરેલી હતી. તમને આખું આ સ્વામિનારાયણ થાળ એ કોન્સેપ્ટ કેવી રીતે આઈડિયા આવ્યો કે મારે આવું કરવું છે? કોન્સેપ્ટ હતો મગજમાં કે થાળીમાં આટલું આટલું હોય, થાળ છે ભગવાનનો છે, પણ આપણે એમાં લસણ ડુંગળીનો યુઝ નહોતો કરવાનો, પછી ઘઉં નહોતા વાપરવા, એટલે એ રીતે એમાં મારી રીતે મેં કરી અને આખો થાળ રેડી કર્યો. તમે આની પહેલા ક્યારે એવી કોઈ કોમ્પિટિશનમાં કે એમાં ભાગ લીધેલો છે? મેં બહુ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે અને હું વિનર થયેલી છું. અને આ ગ્રાન્ડ ફાઇનલમાં પણ આવી રીતે થયેલી જ છું વિનર. તો એટલે મને લાગે છે તમને આમ કુકિંગ કરવાનો બહુ શોખ બહુ શોખ છે. બહુ શોખ છે. ગાર્ડનિંગનો બી શોખ છે, ઇન્ટિરિયરનો શોખ છે. મારું ઘર બી તમે આવો એક વખત તો બહુ શોખ છે. ઝીરો એકવાર તો મારે તમારા ઘરે પાછું આવવું જ પડશે. તમારું બધું ડેકોરેશન બધા એ જ કહેતા હતા કે તમે આ ડેકોરેશન ને આ રીતે જે ઘીનું તમે બધું કર્યું છે કઈ રીતે, પણ મને શોખ જ છે ને શું ત્યારે મને વિચાર આવે કે શું કરવું છે એમ. જ્યારે કોઈ પણ વસ્તુ કરતા હોય તો એની પાછળ એક સપોર્ટ હોય ને તો માણસને છે ને એ કામ કરવાની મજા આવે. તો તમારા ઘરમાં કેવો તમને ઘરેથી સપોર્ટ મળે? સપોર્ટ મારા હસબન્ડ છે, ખૂબ જ સપોર્ટ છે. અને આ બધી જે આઈટમ બનાવું તો મને કહેતા જાય કે આ વસ્તુ બરાબર છે, આમાં આ વસ્તુની મિસ્ટેક છે, એટલે એનો મને ફૂલ સપોર્ટ છે. અને ઇવન મારા ફાધર છે હસુભાઈ નાગરી છે, એનો બી મને ખૂબ સપોર્ટ છે કે તારે જાવું જ બધે, એવી રીતે વાત કરતા હોય. અને મને ખૂબ એમ કે તું કર આ બધું એમ. તમને બીજું શું કઈ આગળ કોઈ એવો આઈડિયા છે કે આ ડીશ જેમ તમને કીધું તે દિવસે પણ કીધું ડોક્ટર દર્શિતાબેન શાહે કીધેલું હતું કે તમને આટલું સરસ આવડે છે તો તમે એને પ્રોફેશનમાં લઈ જાવ, તો એવો કોઈ આઈડિયા ખરો તમારે? અત્યારે તો એવો કોઈ આઈડિયા નથી. 2 ડોટર છે, સ્ટડી કરે છે, પણ કોઈ વાંધો નથી એવું કઈ કરી તો બી કઈ કરી શકાય. હા. તમે અમારી રાજકોટની લેડીઝને શું મેસેજ આપવા માંગશો? બસ જો ઈચ્છો તો તમે આમાંથી ઘણું બધું કરી શકો છો. અને એમ કે છે કે રસોડું તો એક એવી વસ્તુ છે કે જેમાંથી તમને ઘણું બધું ઇન્સ્પિરેશન મળે છે, પણ એ કરવા માટે તમારે મહેનત જોઈ અને લગન જોઈ.